જ્યારે વાતાવરણમાં બદલાવ થાય, જેવું કે ક્યારેક ભેજવાળું વાતાવરણ હોય, ક્યારેક વરસાદવાળું વાતાવરણ હોય, ક્યારેક કોરું નીકળતું હોય, ક્યારેક સૂરજ હોય, એટલે આ બધા ચેન્જ ઓફ વેધર ચોમાસામાં વધારે દેખાય છે. અને આ ચેન્જ ઓફ વેધરમાં શું હોય છે કે વાતાવરણમાં વાયરસ બેક્ટેરિયાનું પ્રમાણ વધારે હોય છે. તો એ વાયરસ ને બેક્ટેરિયાનું પ્રમાણ વધારે હોય છે એટલે શરીર શું કરે છે, એ વાતાવરણને સેટ થવા પ્રયત્ન કરતું હોય છે. તો તમારે શું કરવું જોઈએ, તો કે આપણે શું કરીએ તો આપણા શરીરને સારું એવું હેલ્પ મળે આ વાતાવરણને લડવા, આ વાયરસ જંતુઓને લડવા સામે લડવા માટે. તો કે પહેલું તો આપણે જો એક ટાઈમ ઉપવાસ કરીએ તો ઉપવાસમાં કેવું હોય છે કે એવો ઉપવાસ કરવો જોઈએ કે એક ટાઈમ તમે જમો, બાકીના બધા 24 કલાક સુધી પાણી જ લો, અને ફરી 24 કલાક થાય, આજ સાંજે ખાધું ફરી સાંજે ખાઓ, તો શું થાય કે તમારું શરીરમાં એક વખત તમે ખાઓ તો એને પચાવવામાં 10 થી 12 કલાક થાય. સવારે જ્યારે તમારું શરીરમાં કશું જ ના હોય, કોઈ કેલરી ના હોય, અને તમે કશું જ ના આપો, પાણી એટલું જ ચાલુ રાખવું જોઈએ ઉપવાસમાં, તો શું થાય કે તમારા જે શરીરના જે કોષો છે એ નવરા પડે, અને એમને જીવન રહેવા અને કંઈ કામ કરવા માટે કેલરીની જરૂર પડે. તો એ કેલરી ક્યાંથી મેળવે, તો કે જે વાયરસ આપણા શરીરમાં વાયરસ કે જંતુઓ આવે, બેક્ટેરિયા, એમાં એમને મારીને ખાઈ જાય. કાં તો આપણા જે જમા ચરબી હોય એમાંથી પોષણ મળે, કાં તો પછી આપણા જે શરીરમાં જો નાની નાની ગાંઠ હોય ને એમાંથી મળે. તો આ રીતે ઉપવાસ કરવાથી આપણા શરીરના કોષો આપણને મદદરૂપ બને. પછી બીજો ફાયદો ક્યારે થાય, જ્યારે તમે એમાં થોડું એક ટાઈમ જમવાનું રાખો અને એક ટાઈમ તમે ફળ કાચા શાકભાજી લો તો બી ફાયદો થાય. કેમ કે કાચા શાકભાજી જેવા ગાજર, મૂળા, ટામેટા, અને જે ફળો છે સફરજન, પછી જે છે સફરજન છે, મોસંબી, નારંગી, દ્રાક્ષ, એ બધા ફળોમાં, આ બધા ફળોમાં, કાચા શાકભાજીમાં એન્ટીઓક્સિડન્ટ, વિટામિન સી ને બધા વિટામિન્સ ને પોષક તત્વો પુષ્કળ આવેલા છે. એટલે શું થાય છે કે આ વિટામિન્સ ને પોષક તત્વો જવાના લીધે એ આપણા જે શરીરના જે આ બધા ખરાબ બેક્ટેરિયા, વાયરસ એમાં લડવામાં મદદરૂપ થાય છે. તો આ રીતે બી ફાયદો થાય. પણ ક્યારે કે તમે એક ટાઈમ જમો અને એક ટાઈમ આલો તો જ એનો દેખીતો ફાયદો દેખાય. બીજો ફાયદો ક્યારે થાય, જ્યારે તમારાથી કશું જ થયું નથી, ઉપવાસ થયું નથી, તો તમે શું અડધું જમવાનું કરો, અડધું સવારે જમો, અડધું સાંજે જમો. ધારો કે 5 રોટલી લેતા હોય તો 1-2 રોટલી કરી દો, એક ડીશ ભાત લેતા હોય તો અડધી ડીશ કરી દો, અને બીજા અડધા ડીશમાં તમે કાચા શાકભાજી, ગાજર, મૂળા, ટામેટા, ભીંડા, કારેલા, ફળો, જે સફરજન, જે તમને સિઝનમાં મળી શકે, અને જે શાક છે, તમારે શાકભાજીનું પ્રમાણ હોય છે, શાકભાજીમાં શું પોષક તત્વોનું પ્રમાણ હોય છે, એટલે પણ એ શાકમાં શું આપણે બનાવીએ છીએ ને, પ્રોસેસ કરીએ છીએ, એટલે થોડી ઘણી એમાં પોષક તત્વોની કમી થઈ જાય છે. તો તમે શું કરો, એ શાકભાજી 1 વાટકી જગ્યાએ 2 વાટકી લો તો તમને થોડો ઘણો ફાયદો થઈ શકે છે. કારણ કે આમાં પોષક તત્વો આપણા શરીરમાં મળે, અમુક વિટામિન્સ, તો એ રોગો સામે લડવામાં મદદરૂપ થઈ શકે છે. તો અને જે લોકો ડાયાબિટીસ કે થી પીડાતા હોય અને વજન વધારે હોય, વજન ઘટાડવા માટે, એમના માટે થોડા ગળ્યા ફ્રૂટ્સ, કેળા, કેરી, ચીકુ, એ બધું થોડું એવોઇડ કરવું જોઈએ. અને જે નાના બાળકો હોય એમને કમ્પલસરી શું કરવું જોઈએ, ઘરમાં નાના બાળકો હોય એ તો કઈ ઉપવાસ કરવાના નથી, તો એ લોકોએ શું કરવું જોઈએ, તો કે જે એમને ગમે, દ્રાક્ષ, સફરજન, નારંગી, એવા થોડા ખટ્ટા મીઠા ફ્રૂટ્સ કન્ટિન્યુ 2-3 મહિના ચાલુ રાખવા જોઈએ. તો આ રીતે કરો તો તમારી ઇમ્યુનિટી વધે, અને તમે આ ચેન્જ ઓફ વેધરના જે રોગો આવવાના છે ને એમાં તમે થોડું ઘણું રાહત મળે અને બચી શકો. જો આવે તો તમે સારી રીતે લડી શકો.